વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગતરોજ વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત નારાયણ વિદ્યાલયની ચાલુ શાળાએ દિવાલ ધરાશયી થવાની ઘટના સામે બની હતી, જ્યાં આજરોજ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું પ્રતિનિધિ મંડળે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી જિલ્લા શિક્ષણ અધિકારીને અરજી આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી, જેમાં તેઓની મુક્ત રજૂઆતોમાં સંચાલકો વિરુદ્ધ ગેરઇરાદાન માનવ હત્યાના આરોપ સાથે એફઆઈઆર દાખલ કરવા માટેની એક અરજી જિલ્લા શિક્ષણ અધિકારીને સુપ્રત કરવામાં આવી છે, જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેઓને આશ્વાસન આપવામાં આવ્યું છે, જ્યાં નિષ્પક્ષ રીતે આ મામલે તપાસ કરી યોગ્ય નિરાકરણ લાવી જરૂર પડે તો કાયદેસરની કાર્યવાહી કરાશે તેવી બાંયધરી આપવામાં આવી છે। ત્યારે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જ્યાં વડોદરામાં સ્કૂલમાં દિવાલ ધરાશયી થવાના મામલે રજૂઆત કરવામાં આવી છે, જ્યાં જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી। જેવી ઘટનાના સમાચાર કચેરીને મળ્યા તરત જ કચેરી દ્વારા એક ટીમ ત્યાં મોકલવામાં આવેલી શિક્ષણ નિરીક્ષકના નેતૃત્વમાં। ત્યાં સ્થળ ઉપર મુલાકાત લઈ અને ઘટનામાં જે 4 વિદ્યાર્થીઓ સમાવિષ્ટ હતા એમના વાલીઓના સંપર્ક નંબર અને સંપર્ક મેળવી એમની સાથે વાલીઓ સાથે ટેલિફોનિક સંવાદ કચેરી દ્વારા પણ કરવામાં આવ્યો છે કે જેથી ઘટના બાબતે બાળકની સ્વસ્થતા અને સુનિશ્ચિત કરી શકાય। અને ત્યારબાદ તે જ સમયે સંસ્થાને કચેરી દ્વારા એક નોટિસ પાઠવવામાં આવી છે અને તેમાં તેઓ પાસે વિગતો માંગવામાં આવેલી છે, તેમની પાસે સ્ટેબિલિટી બીયુ વગેરે જે કંઈ સંદર્ભ હોય તે પણ માંગવામાં આવેલા છે। સાથે સાથે અત્રેની કચેરીએ સંસ્થાને સૂચના આપેલી છે કે જ્યાં સુધી બિલ્ડિંગ એ બાળકો માટે સલામત છે તે સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપે અને એ જ ગાળામાં કોર્પોરેશન દ્વારા પણ સંસ્થાને જ્યાં સુધી બિલ્ડિંગ સુનિશ્ચિત ન થાય એની સલામતી ત્યાં સુધી વપરાશ ન કરવા માટેની તેમના દ્વારા પણ તાકીદ કરવામાં આવેલી છે। જ્યારે સંસ્થાની સુરક્ષાનો વિષય આવતો હોય છે ત્યારે તેમને એઝ પર પ્લાન કન્સ્ટ્રક્શન છે તે જોવામાં આવતું હોય છે, સ્ટેબિલિટી જોવામાં આવે અને તેને બિલ્ડિંગ યુઝ પરમિશન અને કરંટ સ્થિતિ એક વખત કોર્પોરેશન દ્વારા પણ આ ઘટના બની છે તો તેમના દ્વારા પણ તજજ્ઞો દ્વારા સંયુક્ત એમની મદદ લઈ અને બિલ્ડિંગની સલામતીના ધારાધોરણો ચકાસવામાં આવશે। સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ 1 મહિના પહેલા જ આવ્યો છે, એમાં ઓકે બતાવવામાં આવ્યું છે, ત્યારબાદ આ ઘટના બને છે, તો એમાં પણ ચેડા થયા છે। એ જ બાબતે ખરાઈ કરવાની છે કે સ્ટેબિલિટી છે ખરું છે કે કેમ છે અને આપ્યું છે તો તે ઘટના બનવા પાછળનું કારણ શું છે એ બાબતે જે સિવિલ એન્જિનિયર હોય કોર્પોરેશન ખાતેની એક આખી શાખા કામ કરતી હોય છે તો અત્રેની કચેરી સરકાર પક્ષે એક્સપર્ટ તરીકે તેમની મદદ લઈ અને આવશ્યક હશે તે વિગતો મેળવશે। ખોટું હશે તો શું કાર્યવાહી થશે? એવી કોઈ વિગતો જો ખોટી રજૂ કરી હોય તે કિસ્સામાં તેઓની વિરુદ્ધ ખોટા શાળાની માન્યતા રદ કરવા સહિતના નિયમ અનુસાર આવશ્યક હશે અને સરકારમાંથી જે કંઈ સૂચના આવશે તે મુજબ તેઓની સામે કાર્યવાહી આપણે શું બોધપાઠ લીધો કે જે રીતે સ્કૂલો અન્ય સ્કૂલોને પણ આપણે સૂચના આપી છે કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કે કંઈ પણ વસ્તુ હશે આ ઘટનાના પગલે જે શાળાઓ વધારે જૂની હોય તે બાબતે કચેરી દ્વારા શિક્ષણ નિરીક્ષકોને સૂચના આપવામાં આવેલી છે કે